જીવનમાં સમસ્યાઓ જ્યારે જ્યારે આવે છે ત્યારે ત્યારે આપણે આપણા જીવનમાં કોઈ પણ દિશા હોય, કોઈ પણ બાજુ તમે જાઓ એટલે કે ચારે બાજુ તમે જાઓ તો અંધકાર જ છવાઈ જાય છે. જ્યાં જ્યાં તમે જોઈ શકતા નથી ત્યાં ત્યાં તમને કોઈ તમારું પોતાનું દેખાતું નથી. તમને કોઈ આશાનું કિરણ નથી દેખાતું કે આ જગ્યાએ જવાથી, આ બધું કરવાથી મને કંઈક સારી દિશા મળશે, મને કંઈક સારો લાભ થશે, મારી બધી સમસ્યાઓ દૂર થશે. આવું તમને કોઈ તરફ દેખાતું જ નથી અને ચારે બાજુ અંધકાર જ દેખાય છે. તો મિત્રો, આના માટે આપણે શું કરવું જોઈએ? ગમે તેવી મુશ્કેલી હોય, ગમે તેવી સમસ્યાઓ હોય, ગમે તે બીમારી હોય, તમારા ઘરની, પરિવારની, સામાજિક, આર્થિક, ધંધાકીય દરેક મુશ્કેલી હોય તો મિત્રો આના ઉપાય એક જ છે, સચોટ ઉપાય, કે તમે તમારા ઘરમાં, મંદિરમાં તમારા ભગવાનની તમે પૂજા કરો છો, માતાજીની પૂજા કરો છો, આ બધું બરોબર છે. તમે તમારા ગુરુજીના, વડીલોના આશીર્વાદ લો છો, ઘરનું વાતાવરણ પણ સારું હોય છે, છતાં પણ તમે દુઃખી હોય છો, તમે પ્રાર્થના કરો છો, ભક્તિ કરો છો, સારા માણસ છો, છતાં પણ તમે દુઃખી થાવ છો અને ઘરમાં કોઈ દિવસ તમારા ઘરમાં બરકત નથી રહેતી, પૈસો નથી વધતો, દુઃખીને દુઃખી થઈ જાઓ છો, ચારે બાજુ તમારો અંધકાર છવાઈ જાય છે, તો આના માટે એક જ ઉપાય છે મિત્રો. એક કપૂરનો ટુકડો લેવો, 2 ઇલાયચી લેવી અને એક માટીનું કોડાયું લેવું અને બીજું સરસો આવે, જે પીળા કલરના રાઈના જેવા જ સરસો આવે, જે રાઈ આવે ને એના જ જેવા સરસો આવે એવા 3-4 ચપટી લેવા. આ બધી વસ્તુઓ લઈ તમે તમારા ઘરે આવીને ઘરના જે મુખ્ય દરવાજા હોય ત્યાં આગળ તે માટીના કોડાયામાં 2 ઇલાયચી, 2 કપૂરના ટુકડા સળગાવીને ઘરના ઉંબરામાં એટલે કે ઘરના અંદરના તરફ સળગાવીને ત્યાં રાખવા જોઈએ. કપૂર અને ઇલાયચી સળગી રહે, ઘરમાં તેનો ધુમાડો ચારે બાજુ પ્રસરી રહે, ત્યાંથી તે જે માટીનું કોડાયું છે લઈ અને બહારના દરવાજાના ભાગમાં મૂકી દેવું. પછી જે સરસો હોય, સરસો જે પીળા કલરના સરસો હોય તે તમારા ઘરની દરવાજાની બહારના ભાગમાં વેરી દેવા એટલે કે ફેંકી દેવા. આવું કરવાથી બહારની કોઈ પણ શક્તિ તમારા ઘરમાં પ્રવેશ નથી કરતી, બહારની કોઈ પણ નેગેટિવિટી તમારા જીવનમાં કે તમારા ઘરમાં ક્યારે પણ ઉત્પન્ન નથી થતી કે નેગેટિવિટી પ્રવેશ નથી કરતી. તમે કોઈ પણ સમસ્યાનો ઉકેલ તમારા જીવનમાં ઝડપથી આવે છે, ધંધાની પ્રગતિ ઝડપથી થાય છે, મન શાંત રહે છે. મિત્રો, કપૂર એક એવું રાસાયણ પદાર્થ છે જે કપૂરનું ઝાડ હોય એમાંથી કપૂર બને છે અને કપૂર સળગાવવાથી, ઘરમાં સળગાવવાથી કે પૂજામાં સળગાવો છો ત્યારે કપૂરનું ખાસ મહત્ત્વ આપણા હિન્દુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે. જ્યારે જ્યારે કપૂર તમે સળગાવો છો તો ઘરની જે નેગેટિવિટી હોય તે દૂર થાય. કપૂરને સળગાવવાથી જેની સુગંધ હોય તે આપણા ઘરમાં પ્રસરી જાય છે અને કપૂર ઘરમાં રાખવાથી પણ ઘણા બધા લાભ થાય છે. મિત્રો, તમે આ જ્યારે કાર્ય કરો ત્યારે હનુમાનજીનું નામ તમારે ચોક્કસ લેવું જોઈએ. મહિલાઓ પણ આ ઉપાય કરી શકે છે, પુરુષો પણ આ ઉપાય કરી શકે છે. મિત્રો, જો તમે ભગવાનને માનતા હોય, તમે તમારા માતાજીને માનતા હોય તો તમારે તમારા ગમે એટલું દુઃખ હોય, ગમે એટલી સમસ્યાઓ હોય, ધંધાની હોય કે કોઈ આર્થિક હોય,
કે કોઈ એવી કોઈ બીમારી હોય, આ વસ્તુનો જો ઉપાય તમે કરો છો, નિત્ય ઉપાય કરો છો, ધારો કે તમે રવિવારના કરતા હોય કે કોઈ વાર તમે અઠવાડિયામાં એકાદ વાર તમે કરતા હોય, અથવા તમે તમારા ઘરે કે તમારા ઓફિસમાં આ ઉપાય જો તમે કરો છો તો તમારા ઘરમાં મહાલક્ષ્મીજીનો પ્રવેશ થાય છે અને તમારા ઘરમાં માં લક્ષ્મીજી સદાયને માટે વાસ કરે છે. કહેવાય છે ને કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા. પણ એક વાતનું મિત્રો ખાસ ધ્યાન રાખવું, આ ભૂલ ક્યારેય ના કરવી. જો તમારા ઘરમાં કોઈ મહિલા, કોઈ સ્ત્રી એના મહિનામાં જો એકાદ વાર જો તેના ધર્મમાં હોય તો આ ઉપાય ન કરવો. અને કોઈ એવો વસ્તુ પદાર્થ કેફી પીણા આપણા ઘરમાં ન આવવા જોઈએ. કોઈ અભદ્ર વાતાવરણ ન હોવું જોઈએ. સ્વચ્છતા હોવી જોઈએ, સુંદર વાતાવરણ હોવું જોઈએ. સ્વચ્છ, સુંદર અને આપણા ઘરમાં પ્રેમભર્યું લાગણીશીલ વાતાવરણ હોવું જોઈએ. વડીલોને માન, ગુરુજીને આદરપાન, ભગવાન માતાજીની સેવા પૂજા, ગાયને અથવા કીડીને અથવા સાધુ સંતને અથાશક્તિ બની શકે એટલું ધર્મ પૂર્ણ દાન કરવું જોઈએ. મિત્રો, બની શકે તો કોઈને મદદ કરવી જોઈએ. જો તમે આવા સત્કર્મ ધાર્મિક કાર્યો કરો છો તો તમારી ચડતી વેળા સદાયને માટે માં તમારી મનોકામના પૂર્ણ કરે છે. મિત્રો, આવો વિડીયો જોવા માટે અમારી ચેનલ પર બન્યા રહો. આપ સર્વને આવીને આવી જાણકારી અમે આપતા રહીશું અને તમે તમારા પ્રતિભાવો અમને કોમેન્ટમાં જણાવવા વિનંતી કરું છું. અને એવી આશા હું રાખું છું આપ સર્વ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગળ હશો તેવી ગુરુદેવને માતાજીને પ્રાર્થના કરું છું. જય માતાજી, જય